છેલ્લા કેટલાય દિવસથી પોતાની ફરિયાદો લઈને આમ તેમ ભટકી રહેલા નૈમિત શૈલેષભાઈ પટેલિયાને ગઈકાલે સરદારબાગ પોલીસ ચોકીએ લાંબો સમય બેસાડી રાખતા અને તેઓની ઉપર સમાધાન કરી દેવું તેવું પ્રેશર લાવતા અચાનક ચક્કર આવી ઢળી પડેલા અને તેમના પરિવારજનો ભયભીત બની ગયેલા. તેમ છતાં સરદારબાગની પોલીસ ચોકી ઊંઘમાં છે. ઉપરના અધિકારીઓએ જણાવેલ કે બંને પક્ષની ફરિયાદો લઈ લેવી, તેમ છતાં પણ આ ફરિયાદો નથી લેવાતી તેની પાછળનું કંઈક તો કારણ હોવું જ જોઈએ. આવા ગરીબી રેખાની નીચે જીવી રહેલા પરિવારોને જ્યાં જાય ત્યાં પસ્તાવા સિવાય બીજું કંઈ જ આશ્વાસન મળતું નથી. તાત્કાલિક રિક્ષા બોલાવીને ત્યાં હાજર કોઈ વકીલ સાહેબે પોતાની માનવતા દાખવીને પોતાના સમય કે કપડાની પરવા કર્યા વિના રિક્ષામાં લઈ જઈ સરકારી દવાખાને લાવેલ, પરંતુ અહીં પણ એ જ પરિસ્થિતિ જોવા મળેલ. કોઈ પણ એમ્બ્યુલન્સ કે ઇમરજન્સી દર્દી આવે તો પણ કોઈ મદદ ના મળે. આ કેવું? સ્ટ્રેચર પણ તમારે જાતે લેવી પડે. અહીંના સિક્યુરિટી પણ મોબાઈલમાં મશગુલ હોવાના કારણે હાજર રહેલ નાગરિકોએ આ બધાનો ઉધડો લઈ લીધેલો, પરંતુ ભેંસ આગળ ભાગવત જેવું છે. અહીં પોલીસ ફરિયાદ લઈ લેવાના બદલામાં આ નૈમિત પટેલિયા ઉપર પ્રેશર લાવે છે કે તમે સમાધાન કરી લો. આ પોલીસને સમાધાનમાં શું રસ હશે એ કંઈ સમજાતું નથી. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ, નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે.